હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે પમ્પકિનની સબ્જી. તો જેના માટે મેં પંચકોરમ મસાલો લીધો છે, એક લીલું મરચું કટ કરી લીધું છે અને લીમડી લીધી છે. તો ચાલો બનાવીએ. આપણે વઘાર માટે તેલમાં પંચકોરમ મસાલો એડ કરી દેવાનો છે. પંચકોરમ મસાલો સાંતળાઈ જાય ત્યારબાદ આપણે હિંગ નાખી દેવાની છે, પછી હળદર નાખી દેવાની છે, લીલા મરચાંની કાતરી નાખી દેવાની છે અને કડી પત્તા નાખી. ત્યારબાદ પમ્પકિન નાખી દેવાનું છે કટ કરેલું, અને સોલ્ટ નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. તો આપણું કોળાનું શાક ચડી ગયું છે, તો એમાં આપણે મસાલા નાખી દઈએ. સૌપ્રથમ આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે, ત્યારબાદ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મરચું પાવડર નાખીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડો ગોળ નાખી દેવાનું છે. તમે ખટાશ માટે આમચૂર પાવડર નાખી શકો છો, મારી પાસે નથી એટલે હું લીંબુ નીચોવું છું ખટાશને મીઠાશનું બેલેન્સ કરવા માટે. તો આપણું કોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો સરસ એવું ટેસ્ટી આપણું પમ્પકિનનું શાક રેડી છે, તે જે રોટલી ભાખરી સાથે બહુ સરસ લાગે છે ખાવામાં. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.